મહારાષ્ટ્રની મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપા અને સાથી પક્ષોની મહાયુતિને પ્રચંડ બહુમતી મળતા ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે ઉજવણી કરવામાં આવી હતી। પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટની ઉપસ્થિતિમાં ભાજપા અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ ભારત માતા કી જયના પ્રચંડ જયનાદ સાથે ફટાકડા ફોડ્યા અને મોં મીઠું કરી આનંદ વ્યક્ત કર્યો। આ પ્રસંગે પ્રદેશ ભાજપાના મુખ્ય પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ તથા સાથી પક્ષોની કામગીરીને જનતાએ સમર્થન આપ્યું છે। તેમણે મહારાષ્ટ્રની જનતાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે આ જીત વિકસિત ભારત 2047ના સંકલ્પને સાર્થક આપતી ડબલ એન્જિન સરકારની જીત છે। ડોક્ટર અનિલ પટેલે વધુમાં જણાવ્યું કે જનતાએ કોંગ્રેસ અને ઉદ્ધવ સેનાની નકારાત્મક રાજનીતિને નકારી કાઢી મોદીજી અને ફડણવીસજીના નેતૃત્વ પર મહોર મારી છે। આ જીતને કાર્યકરો અને અગ્રણીઓએ ભવ્ય ઉજવણી સાથે વધાવી હતી। महायुतिनी प्रचंड जीत बदल महाराष्ट्र की जनता ने खूब खूब धन्यवाद। महाराष्ट्र आ बीएमसी और अन्य नगरपालिका की जीत ये साचा अर्थ में डबल एंजिन सरकार की जीत है। साचा अर्थ में नरेंद्र भाई मोदी नेतृत्व और महाराष्ट्र में देवेंद्र फडणवीस नेतृत्व की जीत है। साचा अर्थ में 2047 नरेंद्र भाई संकल्प ने महाराष्ट्र की जनता जबरदस्त समर्थन है। साचा अर्थ में एक प्रकार की सरकार की स्पष्ट नीति स्पष्ट दिशा की आ जीत है। अने कुल मळीने जे खास करीने उद्धव सेना और कांग्रेस की जे नकारात्मक राजनीति हती एनी हार है। वास्तव में आ जीत ये विकासनी राजनीतिनी साथे साथे जे स्पष्ट और दृढ़ निर्णय नरेंद्रभाई और देवेंद्रभाई सरकारनो छे एमने हूँ भारतीय जनता पार्टी गुजरात वती खूब खूब अभिनंदन आपું છું। थैंक यू।